બાળ મિત્રો, આજે આપણે ધોરણ 6 સેમેસ્ટર 2 ના વિજ્ઞાન પાઠ્યપુસ્તક પ્રકરણ 3 પદાર્થની અવસ્થાઓ એટલે કે સ્ટેટ્સ ઓફ મેટર વિશે માહિતી મેળવીશું અને તેને આધારિત પ્રવૃત્તિઓ જોઈશું. સૌપ્રથમ જોઈએ પ્રવૃત્તિમાં પદાર્થના આકારમાં થતા ફેરફાર સમજવા. આ માટે આપણને સ્ટીલની થાળી, તપેલી, ગ્લાસ જેવા જુદા જુદા પાત્રોની જરૂર પડશે. માચીસ, પથ્થર, પાણી અને અગરબત્તીની જરૂર પડે છે. પદાર્થોના આકારમાં થતા ફેરફાર સમજવા માટે આપણે લઈશું 3 પાત્ર લીધેલા છે. જેમાં થાળી છે, તપેલી બતાવી છે અને નાનું પાત્ર છે વાટકી બતાવી છે. સારું, પથ્થર અહીં દર્શાવેલો છે. પથ્થર છે. આ પથ્થરને જુદા જુદા પાત્રમાં મૂકીએ તો શું થશે? તેના રંગમાં ફેરફાર થાય, તેના વજનમાં ફેરફાર થાય, તેના કદમાં ફેરફાર થાય. તમે વિચારી જુઓ. ચાલો આગળ જઈશું. ચાલો આપણે વારા પરથી પથ્થરને અલગ અલગ વાસણમાં મૂક્યા છે. થાળીમાં પથ્થર મૂકેલો જોઈ શકાય છે. તેવી રીતે તપેલીમાં, તેવી રીતે વાટકીમાં અને ગ્લાસમાં આ પથ્થર ઉભો મૂકેલો છે. શું પથ્થરના આકારમાં ફેરફાર થયો? ના. જુદા જુદા પાત્રમાં પથ્થરને મૂકતા તેના આકારમાં ફેરફાર થતો નથી. બરાબર ને? તમે પણ આવું જ અવલોકન નોંધ્યું હશે. ચાલો હવે જોઈએ પાણીને. પાણીને પણ આ જ પાત્રમાં મૂકીએ તો શું થશે? આ માટે થાળી, વાટકી અને તપેલી આપેલા છે. ચાલો જોઈએ. પાણીનો સામાન્ય રંગ દેખાતો નથી, તેટલા માટે તેને રંગ નાખીને રંગીન બનાવેલું છે. તો તેથી તે સરળતાથી જોઈ શકાશે. અહીં થાળી અને વાટકીમાં રંગીન પાણી ભરેલ છે. આ પાણીને રંગીન બનાવી તેને થાળીમાં નાખ્યું છે. ત્યારબાદ આ જ પાણીને, રંગીન બનાવેલા પાણીને વાટકીમાં મૂક્યું છે. તમે તેનું અવલોકન ધ્યાનપૂર્વક કરજો. અહીં તપેલીમાં પાણી મૂક્યું છે, અહીં કાચની બોટલમાં પાણી મૂકેલું છે, જ્યારે અહીં પ્લાસ્ટિકના ગ્લાસમાં પાણી ભરેલું છે. ધ્યાનથી જોતા થાળીમાં રહેલું પાણી એ થાળીના જેવો આકાર પર બનાવ્યો છે. વાટકીમાં રહેલું પાણી વાટકી જેવો આકાર બનાવી દીધો. તપેલીમાં રહેલું પાણી તપેલી જેવો આકાર બનાવી દીધો. બોટલમાં રહેલું પ્રવાહી બોટલની સપાટી જેવો આકાર બનાવી દીધો. જ્યારે ગ્લાસમાં રહેલું પાણી ગ્લાસના જેવો આકાર બનાવી દીધો છે. બરાબર ને? હવે જોઈએ અગરબત્તીને કે ધુમાડાને વારા પરથી જુદા જુદા વાસણમાં મૂકીએ તો શું થાય? પાત્રમાં થાળી, તપેલી અને વાટકી આપેલી છે. ચાલો જોઈએ. અહીં થાળીની અંદર સળગતી વસ્તુ મૂકેલી છે, જેમાંથી ધુમાડો નીકળતો તમને જોઈ શકાય છે. આ ધુમાડો તેવી જ રીતે તપેલીમાં પણ વસ્તુ મૂકી તેમાંથી ધુમાડો નીકળતો જોઈ શકાય છે. કાચની બરણીમાં પણ ધુમાડો નીકળતો જોઈ શકાય છે.
જ્યારે વાટકીમાં પણ ધુમાડો નીકળતો જોઈ શકાય છે. અહીં ધુમાડો ચારે બાજુ ફેલાઈ ગયેલો દેખાય છે. બરોબર છે. તમે જે કંઈ અવલોકન કર્યું છે તેની આપણે નોંધ કરીશું અને તેના વિશે થોડુંક શીખીશું. પથ્થર છે. એક બાજુ પદાર્થના નામ આપેલા છે, જ્યારે તેના આકારમાં ફેરફાર થાય છે. જો ફેરફાર થતો હોય તો હા, અને ફેરફાર થતો ના હોય તો ના લખીશું. ચાલો, આપણે કરેલા અવલોકન મુજબ પથ્થરને જુદા જુદા પાત્રમાં મૂકતા તેના આકારમાં ફેરફાર થયો ના, તેના આકારમાં ફેરફાર થયો નથી. ચાલો જોઈએ નેક્સ્ટ. પાણીને જુદા જુદા પાત્રમાં મૂકતા તેના આકારમાં ફેરફાર થયો હા, તેના આકારમાં ફેરફાર થાય છે. આપણે જોયું હતું વાટકીની અંદર વાટકી જેવો પાણીનો આકાર બન્યો, ગ્લાસની અંદર ગ્લાસ જેવો આકાર બની ગયો, બોટલની અંદર બોટલ જેવો પાણીનો આકાર જોવા મળે છે. ચાલો જોઈએ ધુમાડામાં. ધુમાડામાં પણ જુદા જુદા પાત્ર મૂકા તેમનો આકારમાં ફેરફાર થાય છે, માટે અહીં લખીશું હા. સારું, આટલા અવલોકનને આધારે તમે કહી શકશો કપડાને જુદા જુદા પાત્રમાં મૂકવામાં આવે તો તેના આકારમાં ફેરફાર થશે? ના, તેના આકારમાં ફેરફાર થશે નહીં. હા, ચલો બીજું વસ્તુ પદાર્થ લઈએ જેનું નામ છે દૂધ. દૂધને જુદા જુદા પાત્રમાં મૂકવામાં આવે તો તેના આકારમાં ફેરફાર થાય? તમે પણ દૂધ પીતા હશો, ક્યારેક તમે વાટકીમાં તો ક્યારેક કાચના ગ્લાસમાં. તો તમારું અવલોકન શું કહે છે? દૂધને જુદા જુદા પાત્રમાં મૂકતા તેના આકારમાં ફેરફાર થાય છે, માટે અહીં લખીશું હા. આપણે અવલોકન કરીશું. તેવી જ રીતે કોઈ પણ બળતી વસ્તુ અથવા સળગતી વસ્તુ સળગતી હોય ત્યારે તેમાંથી ધુમાડો નીકળે છે. જો આ ધુમાડાને અલગ અલગ પાત્રમાં ભરવામાં આવે તો તેના આકારમાં ફેરફાર થશે? હા, તેને જુદા જુદા પાત્રમાં મૂકતા તેના આકારમાં ફેરફાર થાય છે. અવલોકન કોઠાનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને કહો કે કયા પદાર્થના આકારમાં ફેરફાર જોવા મળે છે. પાણી, ધુમાડો, દૂધ, બળતી વસ્તુઓ નો ધુમાડો વગેરેના આકારમાં ફેરફાર જોવા મળે છે. બરાબર? ચાલો, આ પ્રવૃત્તિમાં જે પદાર્થોના આકારમાં ફેરફાર થતો હોય તેવા પદાર્થની યાદી બનાવીએ. તમે બનાવેલી યાદી અને અહીં આપેલી યાદીને સરખાવીએ તો ઘણા નામ સામાન્ય હશે. ચાલો જોઈએ. શરબત, કેરોસીન, પેટ્રોલ, છાશ અને કપૂરનો ધુમાડો. આકૃતિમાં એકમાં આપ્યું છે શરબત, અહીં બતાવ્યું છે કેરોસીન છે, એ જ કેરોસીનને બોટલમાં ભરવામાં આવેલો છે. અહીંયા બતાવેલું છે પેટ્રોલ છે, જ્યારે આ સરસ મજાની છાશ છે, જ્યારે અહીં સળગતા કપૂરનો માંથી નીકળતો ધુમાડો જોઈ શકાય છે. અવલોકન કોઠા પરથી કહો કે કયા પદાર્થના આકારમાં ફેરફાર થતો નથી. જવાબ મળ્યો છે પથ્થર અને કપડું. આવા જ બીજા ઉદાહરણ આપો જેના આકારમાં ફેરફાર થતો ન હોય. જેમાં સમાવેશ થાય છે રબર, કંપાસ, ચાવી, ચોક,
મોબાઈલ અને ચોપડી. જે પદાર્થોના આકારમાં ફેરફાર થતો ન હોય તેવા બીજા પદાર્થોની યાદી બનાવીએ. અહીં બતાવેલી યાદીના ચિત્રો જોઈશું. રબર છે, કંપાસ, ચોકના ટુકડાઓ, મોબાઈલ અને ચોપડી. આ પદાર્થોના આકારમાં ફેરફાર થતો નથી. હા, તમે મળેલા અવલોકનો જુદા હોઈ શકશે. જે પદાર્થોનો આકાર બદલાતો નથી તેને ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે જે પદાર્થનો આકાર બદલાતો હોય તેને પ્રવાહી કે વાયુ પદાર્થ કહેવામાં આવે છે. ઉપર ઘન પદાર્થના ચિત્રો જોયા છે. આગળ જોઈએ. ઘન પદાર્થને નિશ્ચિત આકાર હોય છે, જ્યારે પ્રવાહી અને વાયુ પદાર્થોને નિશ્ચિત આકાર હોતો નથી. ચિત્રો પરથી તમને ખ્યાલ આવી ગયો હશે. શરબત તમે જેવા ગ્લાસમાં ભરો છો તેવો તે આકાર ધારણ કરી લેશે. કેરોસીન જેવા ગ્લાસમાં ભરો છો કે જેવા પાત્રમાં ભરો છો તેવા પાત્રનો આકાર ધારણ કરી લેશે. પેટ્રોલ, છાશ, જુદા જુદા રંગના પાણી એ પણ જેવા પાત્રમાં ભરીએ તેવો આકાર ધારણ કરી લેશે. કપૂરનો ધુમાડો, છાંટેલ સ્પ્રે અને ભૂંગળામાંથી નીકળતો ધુમાડો તેના કોઈ ચોક્કસ આકાર હોતો નથી. વિચારો, રેતી કેવો પદાર્થ કહેવાય? પ્રશ્ન 2, ઘઉં કયો પદાર્થ કહેવાય? રેતી અને ઘઉંને થાળીમાં મૂકવામાં આવે તો થાળીમાં જેવો આકાર બનાવે છે. વાટકીમાં મૂકવામાં આવે તો વાટકી જેવો આકાર બનાવે છે. તો ઘઉં અને રેતીને પ્રવાહી કે વાયુ પદાર્થ કહી શકાય? ના, અહીં ઘઉં અને રેતી બંને ઘન પદાર્થ છે. સામાન્ય રીતે થાળીની અંદર ઘઉંનો એક દાણો મૂકવામાં આવે કે રેતીનો એક કણ મૂકવામાં આવે તો તેનો આકાર બદલાતો નથી. પરંતુ વધુ સંખ્યામાં ઘઉં લેવામાં આવે છે ત્યારે તમને એવું ભાસ થાય છે. પરંતુ સિંગલ દાણાને જોતા તેનો આકાર બદલાતો નથી. તો રેતી અને ઘઉં એ બંને ઘન પદાર્થ છે. ચાલો જોઈશું નેક્સ્ટ પ્રવૃત્તિ. આ માટે પદાર્થની લાક્ષણિકતા સમજીએ. માટે થાળી, 2 પ્યાલા, પથ્થર, ફુગ્ગો અને પાણી જોઈશે. સમજીએ. થાળીમાં પાણીથી ભરેલ છલોછલ ભરેલ ગ્લાસ મૂકેલો છે. તેની અંદર પથ્થર નાખીએ તો શું થાય? તમે નક્કી કરેલા અવલોકનને તમારી પાસે રાખો. ચાલો જોઈએ. પહેલામાંથી પાણી બહાર આવે છે. અહીં તમે જોઈ શકો છો કે પથ્થર અંદર દાખલ કરવામાં આવે છે અને પથ્થર દાખલ કરતા થાળીનું અવલોકન કરતા તેમાં કંઈક તમને જોવા મળશે. પથ્થર દાખલ કરતા પાણી બહારની તરફ આવે છે. બરાબર છે? પહેલામાંથી પાણી બહાર આવે છે, પરંતુ આવું શા માટે થઈ ગયું? આ થવા માટે ચાલો જોઈએ. પથ્થર જગ્યા રોકે છે, જેથી છલોછલ ભરેલા પાણીના ગ્લાસમાં પથ્થર નાખતા તે તેને જરૂરી જગ્યા રોકી લઈ વધારા પાણીને બહાર કાઢે છે. એટલે કે અહીંની પ્રવૃત્તિ જોતા પથ્થર જગ્યા રોકે છે. ચાલો બીજી પ્રવૃત્તિ કરીએ. થાળીમાં પાણી ભરેલા છલોછલ ગ્લાસની અંદર બીજા ગ્લાસથી પાણી રેડવામાં આવે તો શું થશે? થાળીની અંદર છલોછલ ભરેલા ગ્લાસની ઉપર પાણી રેડતા
તમે જોઈ શકો છો પાણી ઉભરાઈને બહાર આવે છે. આકૃતિમાં સ્પષ્ટ જોવા મળે છે છલોછલ ભરેલો ગ્લાસ અને થાળીમાં એકઠું થયેલું પાણી. આવું શા માટે થયું હશે? પાણી પોતે જગ્યા રોકે છે. છલોછલ ભરેલા ગ્લાસમાં કોઈ જગ્યા નથી, એટલે બહારથી ઉમેરેલ પાણી ગ્લાસમાંથી છલકાઈને બહાર થાળીમાં આવે છે. હવે સમજાયું ને? ચાલો એક ફુગ્ગો લઈએ, તેમાં યોગ્ય માત્રામાં હવા ભરી તેનું અવલોકન કરીએ. આકૃતિમાં જોઈ શકાય છે બાળક ફુગ્ગો ફૂલાવી રહે છે, તો આ ફુગ્ગાની અંદર હવા જાય છે, તેથી ફુગ્ગો ફૂલેલો છે. ફુગ્ગામાં હવા હોય તેને બંધ કરી દેતા તે ચોક્કસ આકાર ધારણ કરે છે. આવું શા માટે થયું? યોગ્ય માત્રામાં હવા ભરાતા હવા પોતાની જગ્યા રોકે છે. એટલે સામાન્ય ફુગ્ગાની અંદર હવા ન હોતા તે સામાન્ય હતો. જેમ જેમ તેમાં હવા ભરાવી તેમ તેનો આકાર બદલાઈ ગયો. ફુગ્ગો સામાન્ય રીતે લંબગોળાકાર બતાવ્યો, તેવી રીતે હાર્ટ આકારનો અથવા હૃદય આકારના ફુગ્ગાની અંદર હવા ભરતા તે હૃદય આકાર ધારણ કરે છે. ટૂંકમાં હવા ફુગ્ગાની અંદર જતા તે ચોક્કસ આકાર રચે છે. અહીં કરેલી પ્રવૃત્તિ પરથી તમે શું કહેશો? દરેક જગ્યાએ જોતા હવા જગ્યા રોકે છે, પાણી જગ્યા રોકે છે અને પથ્થર પણ જગ્યા રોકે છે. એટલે કે પથ્થર, પાણી અને હવા જગ્યા રોકે છે. તેથી સરળતાથી સમજીએ તો ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થ ને પોતાનું કદ હોય છે અને તેના મુજબ તે જગ્યા રોકે છે. પથ્થર નાનો હોય તો ઓછું પાણી બહાર આવશે, પ્રવાહીમાં ઓછું પાણી નાખવામાં આવે તો ઓછું પાણી બહાર આવશે. એટલે પોતાના કદ હોય છે અને તે મુજબ તે જગ્યા રોકે છે. ચાલો બાળ મિત્રો, આપણે બીજી પ્રવૃત્તિ જોઈશું, જે છે પદાર્થની બનાવટ સમજવી. આ માટે આપણને ચોક, સ્પ્રે બોટલ, પાણી, મીણબત્તી, રકાબી અને દિવાસળીની પીઠની જરૂરિયાત પડશે. ચોકનો ટુકડો લઈ તેનો બારીક ભૂકો કરો. આ બારીક ભૂકાનું અવલોકન કરો. અહીં તમે બારીક ભૂકો બનાવ્યો છે, જેને નાના ભાગમાં વિભાજિત કરીને દેખાશે. આ છે ચોકનો ટુકડો. ચાલો જોઈએ, સ્પ્રે બોટલમાં પાણી ભરીને તેના વડે પાણીનો સ્પ્રે કરતા શું થાય છે તેનું અવલોકન કરો. સ્પ્રે બોટલમાંથી પાણી બહારની તરફ આવે છે. ટપકા ટપકા સ્વરૂપે પાણી જોઈ શકાય છે. દીવો કે મીણબત્તીને સળગાવી તેની જ્યોતનું અવલોકન કરો. જ્યોતના ઉપરના ભાગે સ્ટીલની ચમચી પકડી રાખતા શું થશે? ચિત્રમાં તમે જોઈ શકો છો દિવાલ પર સ્ટીલની ચમચી મૂકેલી છે. થોડા સમય પછી ચમચીની પાછળના ભાગમાં તમને સ્પષ્ટ કાળો ભાગ જોવા મળે છે. આ ભાગને પણ જોતા તેમાં પણ નાના નાના ટપકા જોવા મળે છે. ચોકના ટુકડાનો ભૂકો કરી અવલોકન કરતા તેમાં નાના કણો જોવા મળ્યા. સ્પ્રે બોટલમાંથી પાણીનો સ્પ્રે કરતા પાણીના નાના નાના બિંદુઓ જોવા મળે છે. જ્યોતમાંથી ધુમાડો પ્લેટ પર જતા તેના પ્લેટમાં પણ નાના નાના કણો જોવા મળે છે.
આ પ્રવૃત્તિ શું દર્શાવે છે કે ઘન, પ્રવાહી કે વાયુ કોઈ પણ સ્વરૂપનો પદાર્થ સૂક્ષ્મ કણોનો બનેલો છે. અહીં આપણે કણ જોઈ શકીએ છીએ. કણથી પણ નાના નાના ભાગ છે જે સૂક્ષ્મ હોય છે, પરંતુ તેમાં કણોની ગોઠવણી જુદી જુદી હોય છે. એટલે કે ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપનો પદાર્થ સૂક્ષ્મ કણોનો બનેલો છે, તેમજ તેમાં કણોની ગોઠવણી જુદી જુદી હોય છે. ચાલો હવે બીજી પ્રવૃત્તિ કરીશું. પદાર્થોમાં સૂક્ષ્મ કણોની ગોઠવણી સમજવી. આ માટે કાચના કે પ્લાસ્ટિકના પ્યાલા, પારદર્શક પ્યાલા અથવા બરણી લઈ શકાય. કાપડના 3 ટુકડા, દોરી કે રબર બેન્ડ અને થર્મોકોલની ગોળી લઈ શકશે. જરૂર પડશે. કાચના 3 પ્યાલા લો. અહીં આકૃતિમાં ગ્લાસની બોટલ બતાવેલી છે. એક પ્યાલાને પૂરેપૂરી થર્મોકોલની ગોળીથી ભરી દો. અહીં અંદર ભરેલી વસ્તુ થર્મોકોલની ગોળી છે. બીજા પ્યાલાને અડધે સુધી થર્મોકોલની ગોળીથી ભરો. જ્યારે ત્રીજા પ્યાલાને ચોથા ભાગ સુધી થર્મોકોલની ગોળીથી ભરો. તો અહીં નંબર 1 એમાં પૂરેપૂરી થર્મોકોલની ગોળી ભરેલી છે. નંબર 2 માં અડધી થર્મોકોલની ગોળી ભરેલી છે અને નંબર 3 માં ચોથા ભાગની થર્મોકોલની ગોળી ભરેલી છે. અહીં તમે ગ્લાસની બોટલનું અવલોકન કરો. આ ત્રણેયને કપડાની મદદથી ઢાંકી દે અને દોરી મદદથી બાંધો, જેથી પ્યાલાને કે બરણીને હલાવતા થર્મોકોલની ગોળી બહાર ન આવે. આ ત્રણેય ગ્લાસને વારાફરતી હલાવી તેમાં રહેલી થર્મોકોલની ગોળીઓનું અવલોકન કરો. આખા ગ્લાસમાં ભરેલ થર્મોકોલની ગોળીઓમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. અહીં તમે જોઈ શકો છો કે બરણીમાં થર્મોકોલની ગોળી છલોછલ ભરેલી છે. જેમ કે ગ્લાસની અંદર થર્મોકોલના બોલ પૂરેપૂરા ભરેલા છે, તેની ઉપર કોઈ બાજુ જગ્યા મળતી નથી. અડધા ગ્લાસમાં એટલે કે અડધી બરણી ભરેલી થર્મોકોલના ટુકડા ગ્લાસમાં રાખવામાં આવતા આ પ્રકારે રચના જોવા મળશે, જેમાં અડધા ભાગ સુધી જ થર્મોકોલની ગોળીઓ ગોઠવણી છે અને તેના અણુઓનું ખાસ અવલોકન કરતા તે છૂટા છૂટા જોવા મળશે, જ્યારે અહીં અણુઓ ખૂબ જ વ્યસ્ત રીતે ખીચોખીચ ભરાયેલા છે, એટલે કે તેમને ફરવાની જગ્યા મળતી નથી. ચોથા ભાગ કરતા પણ ઓછા ભાગમાં ભરેલ થર્મોકોલની ગોળીઓને પ્લાસ્ટિકના કપમાં ભરતા અહીં જુઓ તો થર્મોકોલની ગોળીઓ છૂટી છૂટી રીતે તમને જોવા મળે છે. ત્રણેય વસ્તુની સરખામણી કરીએ તો ખૂબ ગીચોગીચ છે, તેના કરતા ઓછી ગીચોગીચ છે અને એના કરતા પણ ઓછી ગીચોગીચ છે. એટલે કે ગોળી વચ્ચેનું અંતર વધારે છે, એના કરતા ઓછું અંતર અને એના કરતા નહિવત અંતર. ચાલો, કયા પદાર્થમાં અણુની ગોઠવણી ખૂબ જ નજીક છે? ઘન પદાર્થમાં અણુની ગોઠવણી ખૂબ જ નજીક છે. અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે અણુઓ વચ્ચેની જગ્યા ખૂબ જ નહિવત છે, જે ઘન પદાર્થમાં અણુઓની ગોઠવણી દર્શાવે છે. કયા પદાર્થમાં અણુઓની ગોઠવણી સામાન્ય રીતે છૂટી છે? ચિત્રને જોઈએ તો પ્રવાહી પદાર્થમાં અણુઓની ગોઠવણી સામાન્ય રીતે છૂટી છે. ઘન પદાર્થની સરખામણીમાં અહીંયા ખૂબ જ નહિવત જગ્યા જોવા મળે છે.
એટલે કે પ્રવાહી પદાર્થમાં અણુઓની ગોઠવણી છૂટી છૂટી જોવા મળે છે. બરોબર? તેમના અણુઓ વચ્ચે ઓછી જગ્યા હોય છે. કયા પદાર્થમાં અણુઓની ગોઠવણી ખૂબ જ છોટી છોટી છે? ચિત્રને જોતા વાયુ પદાર્થમાં અણુઓની ગોઠવણી ખૂબ જ છોટી છોટી જોવા મળે છે. આપણે જુદા જુદા પદાર્થમાં અણુઓની ગોઠવણી એક સાથે જોઈએ તો ધ્યાન આવશે કે અહીં ઘન પદાર્થ, અહીં પ્રવાહી પદાર્થ, અહીંયા વાયુ પદાર્થમાં અણુઓની ગોઠવણી બતાવેલી છે. પ્રવાહી પદાર્થોમાં સૂક્ષ્મ કણો ઘન પદાર્થની સરખામણીએ દૂર દૂર, પરંતુ વાયુ પદાર્થની સરખામણીએ નજીક નજીક ગોઠવાયેલા હોય છે. એટલે કે સૌથી વધુ અંતર વાયુ પદાર્થમાં, તેનાથી ઓછું અંતર પ્રવાહી પદાર્થમાં અને સૌથી ઓછું અંતર ઘન પદાર્થમાં રહેલું છે. એ જ રચના અલગ રીતે દર્શાવેલી છે. અહીં અણુઓ વચ્ચે જગ્યા એટલે કે જે ઘન પદાર્થ એટલે કે સોલિડ, અહીં અણુઓ વચ્ચે જગ્યા જોવા મળે છે એટલે કે પ્રવાહી એટલે કે લિક્વિડ, જ્યારે ગેસ એટલે કે વાયુમાં અણુઓ ખૂબ જ છૂટા છૂટા હોય છે. આપણે એક વિશેષ માહિતી મેળવીએ. ઘન, પ્રવાહી અને વાયુ સિવાય પ્લાઝમા એ પણ પદાર્થનું એક સ્વરૂપ છે, જેમાં અણુઓ ચાર્જ પામેલા હોય છે, એટલે કે તેના ઉપર પોઝિટિવ એટલે ધન કે ઋણ આયનો ચાર્જ થયેલા હોય છે. પદાર્થનું એક સ્વરૂપ છે પ્લાઝમા. ચાલો વિચારો, શા માટે ઘન પદાર્થોના આકાર ચોક્કસ હોય છે? તમને મદદ માટે 4 આકૃતિ આપેલી છે. તમને ખ્યાલ છે ઘન પદાર્થ એટલે કે રબરનો ટુકડો, પેન્સિલ, ચોક, ફૂટપટ્ટી, એ બધાનો આકાર ચોક્કસ કેમ હોય છે? આ માટે જવાબદાર તેમના અણુઓની ગોઠવણી છે. ઘન પદાર્થની અંદર અણુઓ વચ્ચે કોઈ અંતર જોવા મળતું નથી અને ખીચોખીચ એકબીજા સાથે જોડાયેલા છે. એટલા માટે જ તેના આકાર ચોક્કસ હોય છે. બીજી પ્રવૃત્તિને જોઈએ. શા માટે જુદા જુદા પાત્રમાં મૂકવામાં આવેલું પાણી જુદો જુદો આકાર ધારણ કરે છે? અહીંયા જુદા જુદા પ્રકારના ગ્લાસ મૂકેલા છે, A, B, C, D, E અને F, જેની અંદર એક સરખો રંગીન પ્રવાહી ભરેલો છે, પરંતુ તેના આકાર જુદા જુદા જોવા મળે છે. તેવી રીતે અહીં જુદા જુદા પાત્રમાં વાદળી રંગનું પ્રવાહી ભરેલું છે, જે જુદો જુદો આકાર પ્રદર્શિત કરે છે. ચાલો વાયુ પદાર્થની લાક્ષણિકતા સમજીએ. આ માટે અગરબત્તી, દીવાસળીની પેટી, કસનળી, કાચનો પ્યાલો, કાચની બોટલ અને ઘડિયાળની જરૂર પડશે. સૌપ્રથમ કાચની બોટલમાં કસનળી અને ગ્લાસને ટેબલ પર મૂકો. અગરબત્તીને સળગાવી તેમાંથી ધુમાડો નીકળે. ત્યારબાદ દરેક પાત્રને વારા પરથી 3 મિનિટ માટે તેની અંદર રહેવા દો. આથી શું થશે? અગરબત્તીમાંથી નીકળતો ધુમાડો એટલે કે વાયુ પદાર્થ એ કસનળીમાં ચારે બાજુ ફેલાઈ જાય છે, બરણીમાં ચારે બાજુ ફેલાઈ જાય છે, એટલે કે જુદા જુદા પાત્રમાં તે ચારે બાજુ ફેલાઈ ગયેલું જોવા મળે છે. તે કેટલી જગ્યા રોકશે તેની ગણતરી થઈ શકતી નથી. એટલે કે વાયુ પદાર્થ
ફેલાઈ જવાનો ગુણધર્મ ધરાવે છે. વાયુ પદાર્થમાં જે તે પાત્રમાં કેટલી જગ્યા રોકશે તે નિશ્ચિત થતું નથી. વિચારો, ઘણી વખત એક રૂમમાં સળગાવેલી અગરબત્તીની સુવાસ બીજા રૂમમાં તેની સુવાસ ફેલાય છે, અથવા તમારી આસપાસ પરફ્યુમ છાંટેલી વ્યક્તિની મહેક તમારા સુધી પહોંચે છે. આવું શા માટે થતું હશે? આ માટે તે વાયુ પદાર્થ છે તે જે તે પાત્રમાં ફેલાઈ જાય છે, એટલે કે વાયુ એ ફેલાઈ જવાનો ગુણ ધરાવે છે. માટે જ રૂમમાં સળગાવેલી અગરબત્તી કે પરફ્યુમની મહેક બીજા સુધી પહોંચે છે. ચાલો બીજી એક પ્રવૃત્તિ કરીએ, જેમાં સમજીશું બરફનું પાણીમાં અને પાણીનું વરાળમાં રૂપાંતર. આ માટે આપણને બરફના ટુકડા, વાટકી, રકાબી, ત્રિપોઈ, એની ઉપર મૂકેલી છે જાળી, મીણબત્તી અને દિવાસળીની પેટીની જરૂરિયાત પડશે. વાટકીમાં બરફના ટુકડા લો, અવલોકન કરો. ત્રિપોઈ પર જાળી મૂકી તેના પર બરફની વાટકી મૂકો અને જાળી નીચે મીણબત્તીથી સળગાવી વાટકીને ગરમ કરો. અહીં ત્રિપોઈ પર જાળી મૂકેલી છે અને જાળી ઉપર ગ્લાસ ફ્લાસ્કમાં બરફ મૂકેલો છે. ફ્લાસ્કને ગરમ કરતા શું થશે? તમારા અવલોકન જણાવો. વાટકીમાં રાખેલ બરફના ટુકડા ઓગળે છે. અહીં આકૃતિ જોઈ શકો છો. બરફ અને થોડા સમય પછી ઓગળેલી બરફ બતાવેલો છે. અહીં બરફના ટુકડામાંથી નીકળતું પાણી દર્શાવેલું છે, એટલે કે બરફના ટુકડા ઓગળીને તેનું પાણીમાં રૂપાંતર થાય છે. વાટકીને વધારે ગરમ કરતા શું થશે? વાટકીને વધારે ગરમ કરતા તેનું પાણીમાં રૂપાંતર થશે. તેનાથી પણ વધારે ગરમ કરતા તેનું વરાળમાં રૂપાંતર થાય છે. અહીં ગેસ પર પાણીને ગરમ કરતું દર્શાવેલું છે અને જેમાંથી નીકળતી વરાળ બતાવેલી છે. છે ઉકળતું પાણી. વાટકી જેમ જેમ ગરમ થાય છે તેમ બરફનું પાણી ગરમ બને છે અને પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે. થોડું આગળ વિચારીએ. વાટકીમાંથી વરાળ નીકળે ત્યારબાદ તેની ઉપર રકાબી બાંધી રાખે. આકૃતિને ધ્યાનથી જુઓ તો મીણબત્તીની ગરમીથી બરફને પીગાળવામાં આવ્યો, તેનું પાણીમાં રૂપાંતર થયું. બનેલ પાણી વરાળ સ્વરૂપે ઉપર જાય છે અને રાખેલ પ્લેટમાં તેના ભેજના ટપકા બાંધે છે. વાટકી પર ઊંધી રાખેલ રકાબી પર પાણીના ટીપા બાજે છે. રકાબીમાં વાટકીના ટીપા ક્યાંથી આવ્યા? એટલે કે આગળ સમજાવ્યું પ્રમાણે પાણી ગરમ થતા તે વરાળ સ્વરૂપે ઉપર વધે છે અને જે ભેજના કારણે અહીં ટપકા બંધાયેલા છે. એટલે વાટકીમાં રહેલ પાણી ગરમ થઈ તેનું વરાળમાં રૂપાંતર થાય અને વરાળ વજનમાં હલકી હોય તે ઉપર ચડે છે, જ્યાંથી તે રકાબીની સપાટી પર જમા થાય છે. આ રકાબી ઠંડી પડતા તે વરાળ ટીપા સ્વરૂપે પાછા મળે છે. એટલે કે બરફને ગરમ કરીએ એટલે કે પાણીમાં રૂપાંતર થાય
પાણીમાંથી વધારે ગરમ કરીએ તે ઉકળી અને તેનું વરાળમાં રૂપાંતર થાય અને વરાળને ઠારવામાં આવે તો એ ફરી પાછું પાણીમાં રૂપાંતર થાય છે. એટલે કે બરફનું પાણીમાં અને પાણીનું વરાળમાં રૂપાંતર થઈ. ચાલો આપણે પ્રવૃત્તિ જોઈએ. પાણીમાંથી બરફ બનાવવો હોય તો શું કરવું પડે? વિચારી જુઓ. જો બરફને ગરમી આપીએ તો તેનું પાણીમાં રૂપાંતર થાય, જે આગળની પ્રવૃત્તિ પર આપણે શીખ્યા તેમ પાણીમાં ગરમી આપતા તેનું વરાળમાં રૂપાંતર થાય. આ જ રીતે પાણીની ગરમી શોષી લઈએ તો તેનું બરફમાં રૂપાંતર થાય છે. તેને બીજી ભાષામાં કહીએ તો પાણીને ઠંડુ કરીએ. એટલે બરફની ગરમી આપતા પાણીમાં રૂપાંતર થાય અને પાણીને ઠંડુ કરતા તે બરફમાં રૂપાંતર પામે છે. બરફ એ ઘન પદાર્થ છે, પાણી એ પ્રવાહી પદાર્થ છે. એટલે કે ઘન પદાર્થને ગરમી આપતા તે પ્રવાહીમાં રૂપાંતર પામે છે, પરંતુ આ પ્રવાહીને ઠંડુ પડતા તે ઘન પદાર્થમાં રૂપાંતર પામશે. ચાલો આગળ જોઈએ. બરફને ગરમી આપતા પાણીમાં રૂપાંતર થાય અને પાણીને ગરમી આપતા વરાળમાં રૂપાંતર થાય, જે આગળની પ્રવૃત્તિમાં આપણે સમજ્યા. અહીં બરફ મૂકેલો છે, જેનો સમય જતા તેમાંથી પાણીમાં રૂપાંતર થાય છે. આ થવાનું કારણ બરફે વાતાવરણની ગરમીને શોષી લીધી છે અને ગરમીથી બરફનું પાણીમાં રૂપાંતર થયું છે. ચાલો આપણે એક વિડીયો ક્લિપ જોઈએ, જેમાં પાણીમાંથી બરફ કેવી રીતે બનાવવો તે જોઈશું. આ માટે આપણને થોડી અલગ અલગ વસ્તુની જરૂર પડશે, જેમાં બરફના ટુકડા, મીઠું, કાચની બોટલ અને પાણી. સૌપ્રથમ આપણે ટ્રેમાં બરફના ટુકડા લઈએ છીએ. તેની અંદર ધીમે ધીમે આઈસ્ક્રીમ સોલ્ટ એટલે કે આઈસ્ક્રીમ બનાવવા માટેનું મીઠું, એ સામાન્ય મીઠા જેવું જ હોય છે, પરંતુ એ ક્રિસ્ટલ એટલે કે સ્ફટિક સ્વરૂપે હોય છે. તેને નાખવામાં આવે છે. ત્યારબાદ કાચની બરણીમાં ડિસ્ટિલ વોટર એટલે કે નિસ્યંદિત પાણીને ભરવામાં આવે છે. વરસાદનું પાણી નિસ્યંદિત પાણી જેવું જ છે. આ બોટલને બરફ અને મીઠાની વચ્ચે સામાન્ય જગ્યા કરી મૂકી રાખવામાં આવે છે. ત્યારબાદ બોટલને બરફ વડે ઢાંકી દઈએ અને ફરીથી મીઠું છાંટવામાં આવે છે. આ પ્રક્રિયામાં બોટલમાં થર્મોમીટર મૂકી રાખવું અને તેને 20 મિનિટ રહેવા દો. ધીરે ધીરે પાણીનું તાપમાન 3°C થશે, જે તમે થર્મોમીટરની મદદથી જોઈ શકો છો. સાચવીને
બોટલને બહાર મૂકો. આ બોટલમાં બરફનો નાનો ટુકડો નાખો. ધ્યાનથી અવલોકન કરજો. અત્યાર સુધી બોટલનું પાણી બરફમાં રૂપાંતર થયું નથી. ધ્યાનથી જુઓ તો બોટલ ની અંદર નું પાણી બરફમાં રૂપાંતર થયેલ છે. તમને ગમ્યું ને? પાણીમાંથી બરફ કેવી રીતે બનાવાય? સામાન્ય રીતે ફ્રીઝરની અંદર આપણે પાણી મૂકીએ તો પાણી ઠંડુ થઈ તે બરફમાં રૂપાંતર પામે છે. એટલે કે આ જ વસ્તુ આપણે બહાર કરી છે. ટ્રેમાં બરફ લીધો છે અને જેથી તેનું તાપમાન નીચું કર્યું છે અને ત્યારબાદ ફરી બરફ અને મીઠું નાખતા તે પાણીનું બરફમાં રૂપાંતર થાય છે. ચાલો થોડું વધુ જોઈએ. આગળ આપણે જોયું તેમ પાણીને ગરમ કરતા તેનું વરાળમાં રૂપાંતર થાય છે. પરંતુ શું દૂધને ગરમ કરતા તેનું વરાળમાં રૂપાંતર થશે? અને આ વરાળને ઠંડી પડતા દૂધમાં રૂપાંતર થાય તો શા માટે થતું હશે? વિચારી જુઓ. દૂધને ગરમ કરતા તેમાંથી વરાળ નીકળે છે, પરંતુ આ વરાળને ઠંડી પાડતા દૂધમાં રૂપાંતર થતું નથી. બરોબર ને? કારણ કે દૂધની અંદર રહેલું પાણી અને અન્ય ઘટકોનું મિશ્રણ છે. સામાન્ય રીતે દૂધ એ કલીલ દ્રાવણ છે, જે તમે આગળના ધોરણમાં ભણશો. દૂધમાંથી નીકળતી વરાળ તે પાણીની વરાળ છે, માટે આ વરાળનું દૂધમાં રૂપાંતર થતું નથી. ચાલો આ પ્રવૃત્તિઓની અંતે આપણે શું શીખ્યા જોઈએ. પદાર્થના આકારમાં થતો ફેરફાર, પદાર્થ જગ્યા રોકે છે, પદાર્થ અણુઓનો બનેલો છે, પદાર્થમાં અણુઓની ગોઠવણી, પદાર્થના સ્વરૂપ ઘન, પ્રવાહી અને વાયુ છે, ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપોની લાક્ષણિકતાઓ.